ડ્રાયફ્રૂટ ખાવાનો શું યોગ્ય સમય છે ખરો? જો રાત્રિ દરમિયાન તમે સૂકા ફળો ખાતા હો તો શું એ યોગ્ય કહેવાય કે નહીં? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. આપણે જે કોઈ પણ ખાદ્ય પદાર્થ ખાઈએ છીએ એની સીધી અસર આપણા શરીર પર પડે છે. હવે યોગ્ય આહાર લેવો એ પણ ખૂબ જરૂરી છે. યોગ્ય સમયે ડ્રાયફ્રૂટ્સ જો ખાવામાં આવે તો શરીરને ઘણા બધા ફાયદા પણ પહોંચાડે છે. તો સૂકા ફળો સુપર ફૂડ માનવામાં આવે છે. હવે સૂકા ફળો એટલે શું? તો કાજુ, બદામ અથવા અખરોટ. હવે આને આપણે શું કહીએ છીએ? ડ્રાયફ્રૂટ્સ. તો ડ્રાયફ્રૂટ્સમાં ઘણા પ્રકારના વિટામિન્સ હોય છે અને આની સાથે પોષક તત્વો પણ જોવા મળે છે. હવે આના ખાવાથી શું થશે કે આપણા શરીરને બેવડો ફાયદો થશે. હવે આજકાલ તો ઘણા બધા લોકો અલગ અલગ જગ્યાઓ પરથી માહિતી મેળવે છે અને પોતાની ખાણીપીણીની આદતોમાં ફેરફાર કરવાનું શરૂ કરી દેશે. હવે ઘણીવાર લોકો આખો દિવસ આવા સૂકા ફળો એટલે કે ડ્રાયફ્રૂટ ખાવાનું ભૂલી જાય, પરંતુ જેવું યાદ આવે એટલે રાત્રિના સૂતા પહેલા પણ ખાવાનું શરૂ કરે. હવે આ ડ્રાયફ્રૂટ ખાવાનો શું યોગ્ય સમય છે ખરો? જો રાત્રિ દરમિયાન તમે સૂકા ફળો ખાતા હો તો શું એ યોગ્ય કહેવાય કે નહીં? તો દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે આયુર્વેદમાં આપણી ખાણીપીણીની બાબતોને લઈને ઘણા બધા સૂચનો કરાયા છે. જો કોઈ વ્યક્તિ રાત્રિએ સૂકા ફળો ખાય છે તો તેની તબિયત બગડી શકે. આયુર્વેદ કહે છે કે આમ કરવાથી વાત અને કફ શરીરની અંદર વધે છે અને આને જ કારણે શરીરનું સંતુલન વધે છે. હવે જેઓ પણ રાત્રિના દરમિયાન ડ્રાયફ્રૂટ્સ ખાતા હોય એમના માટે આ સમાચાર છે. તો મિત્રો, તમારે એ પણ જાણવું પડશે કે આયુર્વેદ અનુસાર ડ્રાયફ્રૂટ્સ પલાળેલા હોય કે ન હોય, રાત્રિ દરમિયાન તો ખાવા જ ન જોઈએ, કારણ કે આ ભારે હોય છે. હવે એને પચાવવા માટે તમારે સક્રિય રહેવું જરૂરી છે. જો તમે રાત્રિ દરમિયાન આવા ડ્રાયફ્રૂટ્સ ખાઈ રહ્યા છો તો આવી સ્થિતિમાં તમારું પાચન તંત્ર બગડી શકે છે. હવે આ સિવાય તમે અનિદ્રાનો ભોગ પણ બની શકો. રાત્રે જો તમે સૂકા ફળો ખાઓ છો તો આનાથી તમારી પેટ કે છાતીમાં ભારેપણાની ફરિયાદ થઈ શકે. હવે આ પ્રકારની ફરિયાદ થશે એટલે તમને ઊંઘ તો આવશે જ નહીં અને તમારે આવી ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે. હવે આ સિવાય પેટનો દુખાવો તો હાજર જ છે. શું તમને એ ખબર છે કે મોટાભાગના ડ્રાયફ્રૂટ્સમાં પ્રકૃતિમાં જ ગરમ હોય છે? હવે ક્યારેક ડ્રાયફ્રૂટ્સ ખાવાથી પણ તમને પેટમાં દુખી શકે. હવે તમારે જે કોઈ પણ તમે ડ્રાયફ્રૂટ્સ ખાઈ રહ્યા છો એ ડ્રાયફ્રૂટ કઈ રીતે ખાવું જોઈએ એ પણ જાણવું જરૂરી છે. તો જો તમે અખરોટ ખાઈ રહ્યા હોય તો અખરોટ ખાવાની સાચી રીત તેને પલાળીને બાદમાં જ ખાવી જરૂરી છે. હવે આયુર્વેદ પણ કહે છે કે તેને રાત્રિ દરમિયાન પલાળીને નાસ્તામાં ખાવું જ શ્રેષ્ઠ છે. તો મિત્રો, જો તમે પણ આવી રીતે રાત્રિ દરમિયાનમાં આવા સૂકા ફળો એટલે ડ્રાયફ્રૂટ્સ ખાવાની આદત ધરાવતા હો તો તમારે એ છોડવી પડશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.